બાબરા તાલુકાના ગમાપીપળિયા ગામે જન્માષ્ટમીની પ્રાચીન પરંપરા પ્રમાણે ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગમાપીપળિયા ગામે ગીતાના ગાનાર ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીના આ પાવન પર્વ પર એટલે કે જન્માષ્ટમીના દિવસે તારીખ 16/8/2025 શનિવારે બપોર પછી ટ્રેક્ટરને પ્રાકૃતિક રીતે શણગારી નાળિયેરના પાનથી રથના રૂપમાં શણગારવામાં આવ્યો હતો. મંદિરના પૂજારી ગ્રામના ભાવિક ભક્તો દ્વારા ગામમાં ધામધૂમથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણના રથ સાથે તબલાના તાલે અને મંજીરાના નાદે પ્રાચીન પરંપરાથી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગમાપીપળિયા ગામની શેરીઓમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સાથે સાથે ગામના ગવૈયાઓ દ્વારા શેરી વળાવી સજ કરું હરી આવોને વગેરે ધૂન કીર્તન અને ઝાલરિયા ગાતા ગાતા ગામમાં ફરી વળ્યા હતા અને ગામ લોકોએ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરા મુજબ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા. તેમજ સાંજે ધૂન ભજન રાખવામાં આવેલ હતા. રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી નંદ ઘેરે આનંદ ભયો માખણ ચોર જયરણ છોડના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ભગવાનને પારણે ઝુલાવી પ્રસાદ લઈ ભક્તિનો આનંદનો અનુભવ કર્યો હતો. રિપોર્ટર ભનુભાઈ પાનસેરિયા, સહજ ન્યૂઝ, ગમાપીપળિયા.